મણિપુર, નાગાલેન્ડ સહિત અન્ય રાજ્યોમાંથી બોગસ લાયસન્સના આધારે હથિયારો ખરીદવાના રેકેટનો ગુજરાત એટીએસે પર્દાફાશ કર્યો છે. એટીએસે અમદાવાદ, સુરત, બોટાદ, સુરેન્દ્રનગરમાંથી 16 હથિયાર ધારકોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 16 જેટલા હથિયારો અને કાર્ટિસ જપ્ત કરાયા છે. સમગ્ર કૌભાંડમાં 108 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. અગાઉ એટીએસે 7 આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ ખોટા ડોક્યુમેન્ટના આધારે અન્ય રાજ્યોમાંથી હથિયાર માટેના ફેક લાયસન્સ બનાવતા હતા. બાદમાં આ લાયસન્સ વડે ગુજરાતમાંથી હથિયારો ખરીદતા હતા. હાલ સુધી બહારના રાજ્યોમાંથી બોગસ હથિયાર લાયસન્સો થકી હથિયાર મેળવનાર કુલ 23 ઈસમોની અટકાયત કરવામાં આવેલ છે. આ ઉપરાંત કુલ 108 ઈસમોએ પણ શંકાસ્પદ રીતે હથિયાર મેળવેલ હોય. આ કેસમાં ઘણા હથિયારોની રિકવરી થવાની શક્યતા રહેલ છે, જે અંગે ગુજરાત એટીએસ દ્વારા આ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ ઈસમો અંગે સઘન તપાસ કરવામાં આવી રહી છે. ગઈ તારીખ 7/4/2025 ના રોજ એટીએસ ખાતે એક આર્મ્સ બોગસ લાયસન્સનો ગુનો દાખલ કરવામાં આવેલ અને એ અંતર્ગત એ સમયમાં 7 આરોપીની ધરપકડ કરવામાં આવી. એ 7 આરોપીના 11 દિવસના રિમાન્ડ હતા. રિમાન્ડ દરમિયાનમાં વધુ 16 આરોપીની જાણકારી મળેલ છે અને 16 આરોપીઓ પાસેથી હથિયાર રિકવર કરવામાં આવેલ છે અને 16 આરોપીની વધુ ધરપકડ કરવામાં આવેલ છે. જે આરોપીઓ છે એમાં અનિલ રાવલ છે, અર્જુન ભરવાડ છે, ભરત રામા ભરવાડ છે, દેહુ ભરવાડ છે, દેહુ ભોકરવા છે, જનક પટેલ છે, જય શાંતિલાલ પટેલ, જગદીશ રેવા ભુવા, લાખુ રઘુ ભરવાડ, અનિલ રમેશ રૈયાણી, નિતેશભાઈ મીર, રમેશ ભોજા, ઋષિ દેસાઈ, સમીર ગધેરિયા, વિરાજ જોગા ભરવાડ અને વિરમ સોંડા ભરવાડ, આ 16 આરોપીને અટક કરવામાં આવી છે. આ તમામ આરોપી પાસેથી ટોટલ 15 હથિયાર રિકવર કરવામાં આવેલ છે અને 489 ના કારતૂસ રિકવર કરવામાં આવેલ છે. આ આરોપીઓ પાસે બોગસ લાયસન્સ મળી આવેલ છે અને આ હથિયાર પણ રિકવર કરવામાં આવેલ છે, જે પંચનામી ખાતે કબજે કરી અને આરોપીઓની રાત્રે 1 વાગ્યાના સમયમાં ધરપકડ કરવામાં આવેલ છે. ક્યાંથી ધરપકડ કરી બધાની કયા વિસ્તારમાંથી? અલગ અલગ જગ્યાથી સુરત છે, રાજકોટ છે, બોટાદ છે, અલગ અલગ જગ્યાએથી આરોપીને જ્યાં બાળ મળી છે ત્યાંથી લાવી પૂછપરછ કરી અને મુદ્દામાલ રિકવર કર્યો. સર, બોગસ હથિયારના લાયસન્સ કઈ રીતે મેળવ્યા હતા? કોની પાસેથી મેળવ્યા? જેમ અગાઉ કહ્યું છે એ રીતે કે જે મુખ્ય આરોપીઓ 7 હતા, એ 7 આરોપીઓએ એક શોકત નામના માણસ, ફારૂક નામના માણસ, જે હરિયાણામાં પોતાની ગન લાયસન્સ વેચવાની દુકાન ધરાવે છે અને એ માણસો એ લોકોને નાગાલેન્ડથી હથિયાર ઇસ્યુ કરાવતા હતા. એવી અત્યાર સુધીની ઇન્વેસ્ટિગેશનમાં વિગતો બહાર. સર, 7 લોકોના પરિચયમાં 16 લોકો કઈ રીતે આવ્યા? કે જેમ કે કોઈ પણ લગ્ન પ્રસંગમાં જાય છે અથવા તો કોઈ ધાર્મિક પ્રસંગોમાં જાય છે અને પ્રસંગ દરમિયાન એમની પાસે રહેલું જે વેપન છે એ શો કરે છે અને બતાવે છે લોકોને કે અમારી પાસે આવું નાગાલેન્ડનો એક નેશનલ પરવાનો છે અને એના આધારે જે બીજા લોકોને પણ એવી ઈચ્છા થાય છે કે અમને આ પણ નેશનલ લાયસન્સ મળી જાય, એ રીતે પોતાના કસ્ટમર ઊભું કરી અને આ પ્રકારે માર્કેટિંગ કરવાનું કામ કરે છે. કેટલા રૂપિયામાં ખરીદ્યું હતું આ લોકોએ વેપન? એ દરેકનો એક જ રેટ નથી, પરંતુ અલગ અલગ રેટ છે. 5 થી 25 લાખ રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન કર્યા છે. કેટલાકે આંગળીયા મારફતે આપે છે, કેટલાકે ઓનલાઈન બેન્કિંગ કર્યું છે. એ રીતે અલગ અલગ ટ્રાન્ઝેક્શન ફાઇનાન્શિયલી ડોક્યુમેન્ટ્સમાં 3 વર્ષના રિટર્ન ફાઇલ આપતા હતા, તેમજ એક કેરેક્ટર સર્ટિફિકેટ આપતા હતા અને પોતાનું આધાર કાર્ડ આપતા હતા અને એના આધારે નવું લાયસન્સ ઇસ્યુ કરતા. સર, મિઝોરમ અને નાગાલેન્ડના અધિકારીઓને ઇસ્યુ થયા હતા. અત્યાર સુધીની જે તપાસ છે એની અંદર જે બોગસ લાયસન્સ છે ને ત્યાંથી ઇમ્ફાલમાંથી તેમજ તેમલોનમાંથી અમને જાણ કરવામાં આવી છે અને પત્ર પણ મોકલવામાં આવેલ છે કે આ લાયસન્સ અહીંથી ઇસ્યુ થયેલ નથી. એ વિગતો આવેલ છે, તો વધુ તપાસ કરી અને જે કંઈ સંડોવણી છે એને ધરપકડ કરી. બોગસ લાયસન્સની વ્યાખ્યા શું કરી શકે? કઈ રીતના, કેવા પ્રકારના બોગસ? જે બોગસ આ લાયસન્સની જે અત્યાર સુધીની વિગતો સામે આવી છે કે જે જૂના રિન્યુ ના થયેલા
એવા જે લાયસન્સ હતા એમાં રિટેનર તરીકેના નામ એ ખોટા વ્યક્તિના દાખલ કરી અને એક ખોટો યુઆરએન નંબર જનરેટ કરી, જે જૂના યુઆરએન નંબર હતા એની અંદર એનું નામ એડ કરી અને લાયસન્સ ઇસ્યુ કરવામાં આવતા હતા. હવે જે ગન લાયસન્સના જે હાઉસ છે ત્યાંથી પરચેસિંગ થયું છે એ ત્યાંથી જ કરવામાં આવેલું પરચેસિંગ, આર્મ્સ એમ્યુનિશન અને પછી રિકવર થયું એ બાબત વચ્ચે જો તફાવત આવશે તો એની વધુ વિગતો એ બાબતે એને આરોપના રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરી અને ક્યાં વાપર્યા છે, કોના માટે વાપર્યા છે, ક્યાં ફાયરિંગ કર્યું છે એની તપાસ કરશે. ઓલ ઇન્ડિયા પરમિટમાં ફરવાનો હતો તો ગુજરાતમાં લાયસન્સ લેવા ત્યારે રજીસ્ટર કરવાનું હોય કે શું પ્રક્રિયા હોય? એ આર્મ્સ એક્ટના રૂલ સેક્શન 30 છે એની અંદર એવી જોગવાઈ છે કે તમે કોઈ પણ નેશનલ પરવાનો હોય પરંતુ તમારું કાયમી સરનામું કે એ બદલાવ જ્યારે કરવામાં આવે છે તો 60 દિવસની અંદર એને જાણ કરવાની હોય છે. જે કમ્પેટન્ટ ઓથોરિટી જેણે લાયસન્સ ઇસ્યુ કર્યું છે એમને પણ જાણ કરવાની છે અને લોકલ પોલીસ સ્ટેશન અથવા લોકલ ઓથોરિટીને પણ જાણ કરવાની. જેની વિગતો અમારી પાસે જ્યારે પણ ધરપકડ કરવામાં આવશે તો આ બાબતમાં આપને જાણ કરશે. જેમ કે ગઈ વખતે જ્યારે પ્રેસ બ્રીફિંગ હતું ત્યારે આપને સાહેબે કહ્યું કે અમારી પાસે 108 થી વધુ આરોપી છે, પણ એ લિસ્ટ જાહેર નહીં કરવાનું કારણ બીજું કોઈ નથી કે કોઈ માહિતી છુપાવવામાં નથી આવી, પરંતુ માહિતી એટલા માટે છુપાવવામાં આવી છે કે આરોપીને જાણકારી ના થઈ જાય. જેમ કે એ જો માહિતી અમે જાહેર કરી હોત તો 16 આરોપી જે રાત્રે ઓપરેશન કરવામાં આવ્યું એમાં અમે આટલી સફળતા ન મળી. સાહેબ, આરોપીનો બેકગ્રાઉન્ડ સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો અને છે તો પછી પોલીસના એનો એક વાગે આરોપીની ધરપકડ કરી છે અને આરોપીના વધુ રિમાન્ડ લઈ એની પૂછપરછ કરવામાં આવશે અને આપને બ્રીફ કરવામાં આવશે.